વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મંસૂરી કબ્રસ્તાન પાસેના રહીશોને છેલ્લા ઘણા સમયથી પીવાનું પાણી નહીં મળતા આજે વહીવટી વોર્ડ નંબર 7ની કચેરીએ જઈને રહીશોએ માટલા ફોડીને તંત્રની આંખ કાન ખુલે તે માટે વિરોધ વ્યક્ત કર્યો હતો। मंसूरी कब्रिस्तान रोशन नगर पानी है नहीं बिल्कुल भी। हमारे वहाँ 2 बरस से पानी की बहुत प्रॉब्लम है। पानी बिगड़ कैसा करने का, टाँकी पे धक्के खा खा के हम थक गए। पानी की टाँकी पे सर मिलते नहीं है। पानी टाँकी ऊपर जाइए तो साहब मिलता नहीं। पानी के लिए है साहब। हाँ, માટલા ફોડીને કર્યું છે। हाँ, પાણી જોઈએ અમને। 1 કલાક તો કમ્પ્લીટ પાણી જોઈએ। પાણી કોઈ ટાઈમ જ નથી, કેટલા વાગે આવે કેટલા વાગે જતો રહે છે। હા, એક ખબર રહીસાબેન। आज अमे वॉर्ड नंबर 7 मांथी मंसूरी कब्रस्तानना बहनों साथे आव्या छे। वॉर्ड ऑफिस ए लोके वारंवार पाणीनी टांकी त्याना ऑफिसरोने रजूआत करी छे, पण एमनो कोई एमनी पाणीनी समस्यानो कोई निकाल आवतो नथी। माटे आज अमे मिलनभाई साले अहींया गाड़ी एमनी रजूआत करवा माटे आव्या छे के तमे वॉर्ड ऑफिसर तरीके आ लोकोनी समस्यानुं कंईक आ लोकोनो जे समस्या छे, जे प्रश्न छे एनुं कंई निराकरण लावी आपो। એટલા માટે એમણે કીધું કે વોર્ડ ઓફિસર તરીકે તમે એમને દબાણ કરો કે ભાઈ આ લોકોને કેમ પાણી મળતું નથી। અને પાણી લગભગ આ લોકોને 2 થી 2.5 મહિનાથી આવતું જ નથી, સદંતર નથી આવતું। આવે તો 5-10 મિનિટ આવે ને પછી જતું રહે છે। બાકી આજે અમે માટલા ફોડીને વિરોધ કર્યો છે, કોર્પોરેશનનો વિરોધ કર્યો છે, વોર્ડ ઓફિસરનો વિરોધ કર્યો છે અને પાણીના એન્જિનિયરોનો બધાનો વિરોધ કર્યો છે। કેમ કે એ લોકો એવું કહે છે કે તમે નિકાલ નહીં આવે, તમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું, આગળ જ્યાં જવાનું થશે ત્યાં જઈશું, પણ આ સમસ્યા આ લોકોનો હમણાં સોલ્વ નહીં કરી આપે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે જઈશું। મારું નામ મીનાબેન રાજપૂત, વોર્ડ નંબર 7। આજરોજ અમે વોર્ડ નંબર 7ની કચેરીએ આવ્યા છે। મંસૂરી કબ્રસ્તાન વિસ્તારની અંદર છેલ્લા 1.5-2 મહિનાથી પાણી નથી આવતું અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ ત્યાંના રહીશોનું કોઈ સાંભળતું નથી। તો અમે અહીંયા રજૂઆત એ લઈને આવ્યા છે। અને બીજી વસ્તુ એ છે કે ત્યાં આગળ પંપ ઓપરેટરનું એવું કહેવું છે કે તમે માઇનોરિટીવાળા છો એટલે તમને પાણી આપવામાં નહીં આવે। તો સૌપ્રથમ તો કોઈ પણ ધર્મનું હોય એને પાણી તો જોઈએ ને જોઈએ, એ પ્રાથમિક જરૂરિયાત છે અને જીવન જરૂરિયાતની સૌથી મહત્ત્વની વસ્તુ છે। તો અમે અહીંયા પાણીની રજૂઆત લઈને આવ્યા છે। અમે આજે અહીંયા માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। માંગ પૂરી નહીં થાય તો અમે અહીંયા ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો આગળ પણ આંદોલન કરીશું। યશ રાજપૂત, રાવપુરા વિધાનસભા પ્રમુખ, યુથ।